તો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો. ઇટ મીન્સ કે હવે તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અત્યારે આખો માહોલ જ બદલી નાખ્યો છે. જે કે ઠાકોરજી એ મેળ હમણાં નહીં પડે. તું લીલામાં જા ત્યારે પડશે. પછી લીલામાં જાશું ત્યારે હાથ પકડીને કોણ લઈ જશે મારા વાલા? મારે તો એ જ કહેવું છે કે તમે મા બાપની મિલકત લ્યો છો તો તમે ઠાકોરજી કેવી રીતે ગ્વાલ મંડળીમાં પધરાવો છો? આટલા વર્ષથી પ્રભુ ઘરમાં આંખની પાપડની ઉપર એને આમ રાખ્યા હોય કે મારા ઠાકોરજીને રામનવમી છે, મારે આજે આ બુંદી ધરવી છે, મારા રસની સામગ્રી ધરવી છે, અને પછી તમે પધરાઈ આવો ગ્વાલ મંડળીમાં. મારા વાલા, બહુ આ બધું ખોટું છે. મારે તો ઘણા વૈષ્ણવ એવા હોય એને પધરાવવા હોય ને એ મારાથી આંખ ચુરાવે કે ક્યાંક ઈલા આંટી મળી જશે અને એવું ભાષણ દેશે કે આપણે ઠાકોરજી પધરાવાશે નહીં. એવા દાખલાય બન્યા છે. ખબર છે ને તમને? બધું નક્કી કરે, જ્યાંપીજી કરી લઈએ. આપણને પૂછવા આવે માસી ભેટનું ને પછી આ બધા ચાંદીના. કેમ બેટા? હવે બા ગયા એટલે કોણ કરે? બા ગયા એટલે કોણ કરે? એટલે એ કે અમે બે તો જોબ કરીએ, છોકરાઓ અમારા સ્કૂલે જાય, અમને ક્યારે ટાઈમ મળે? મેં દૂધ મિશ્રી ના ધરી શકો? તો કે બા સખડી ધરતા હતા. મેં ગુરુ પાસે આજ્ઞા લઈ આવો ઠાકોરજી પધરાવીને કે જેરાજ અમે બે જોબ કરીએ છીએ, સવારે 8:30 નીકળી જાય ટિફિન લઈને, સાંજે આવીએ તો અમારે કેવી રીતે સેવામાં પહોંચવું? પછી મેં તમે ટિફિન લઈને જાઓ, શું લઈ જાઉં છું? એટલે આંટી આમ તો એવું બધું નહીં, પણ ભાખરી શાક છે, રોટલી શાક છે, કોઈક વાર હાંડવો, કોઈક વાર મૂઠિયા. તો મેં ઠાકોરજીને ધરાવીને લઈ જાય ને બેન. મને કે બા પણ રોટલી દાળ ભાત. મેં કીધું સાંભળ, બા હતા ત્યાં સુધી લાલા નાના હતા એટલા બધું જોઈતું હતું. હવે ઠાકોરજી કહે છે કે મારે આ બધી વેરાયટી ખાવી. મને કે એ સખડીમાં આવે? મેં 500% આવે. ગુરુદેવની આજ્ઞા લઈને પંચામૃત કરાવવું પડે, કારણ હવે તારા ઉપર બિરાજે છે. હવે રવિવાર હતો તો 2 જણા બહાર નીકળ્યા. મને મોઢા ઉપરથી ખબર પડી ગઈ કે ઈલા આંટીને ઘરે ન આવ્યો હોત તો સારું હતું. ગુરુદેવના ઘરે જાપીજી લઈને ગયા. એ કે જે કે પધરાવા આવ્યા છો ને? એ કે સાચું કહીએ, અમારે પધરાવી જ દેવાતા, પણ હવે દ્વિધા થઈ કે શું થયું? એ કે એલા આંટીને ઘરે પૂછવા ગયા કે આ ચાંદી સોનાનું બધું શું કરવાનું. એણે સલાહ તો આપી, પણ હવે વ્યથા થઈ છે. પણ બોલને બે ભાઈ, શું વ્યથા? એ કે અમે બે જોબ કરીએ, લસણ ડુંગળી તો બાના લીધે વર્ષોથી ઘરમાં આવતા જ નથી. હવે અમે સવારે કેવી રીતે પહોંચી શકીએ? તો કે આમાં ઈલાબેન ક્યાં વચમાં આવ્યા? એ કે જ્યારે જ એવું કીધું કે તમે રોટલી શાક લઈ જાઓ તો એ ધરાવો, ભાખરી શાક લઈ જાઓ તો એ ધરાવો, હાંડવો લઈ જાઓ તો એ ધરાવો. તો આમાં એમાં ખોટું શું કીધું? એ કે પણ બા સખડી ધરાવતા હતા. એ કે બેટા રોટલી દાળ ભાત શાકને સખડી ના કહેવાય, યથા દેહે તથા દેવે. એના ઘરે છો બેય શાંતિથી સેવા કરે અને રવિવારે ઠાકોરજીને રોટલી દાળ ભાત શાક ફરસાણ એકાદી સ્વીટ પાપડ ચડે કચુંબર. એકવાર મને કહેલા માસી આવો ના, હું તો જ ગઈ, ભલે હું ઘરે જ પ્રસાદ લઈને ગઈ હતી તો એની ભેગી બેઠી રાજી થઈ. મને કે આ રવિવારે જ કરીએ છો, બાકી તો તમે કીધું ને એમ જે બનાવ્યું હોય એ ધરીએ,
અને બધાના ચારેયના ડબ્બા ભરી લે ઈલાનથી. પણ ઠાકોરજી ન પધરાવ્યા ને એ તમે જે નિમિત્ત, મેં તો બેટા હુંય નિમિત્ત નહીં, વલ્લભની કૃપા છે તમારા ઉપર. એ કે પધરાવી દીધા હોત તો એવો અફસોસ સાથ. અત્યારે ઠાકોરજી જે અમને જતાવે છે, લૌકિક, અલૌકિક, માનસિક, આર્થિક, શારીરિક, એ કે આજે બેયને કેવું ઇન્ક્રીમેન્ટ મળ્યું ખબર છે? મેં તો બેટા આ તો અવાંતર છે, આ તો બધું થવાનું જ હતું. તમને જ્યારે આ ઠાકોરજી અલૌકિક જતાવશે ને પછી તમને ક્યાંય જવાનું મન નહીં થાય. હવે આવ્યા નિવેદ, એટલે એનો ફોન આવ્યો મને કે નિવેદ મેં તારું સાસુ કરતા હતા. એ કે એવું યાદ નથી. મેં તો બેટા જેને પરણ્યા હોય ને એને એકને જ પ્રેમ કરાય, આખી દુનિયા ના કરાય. તો કે પછી કંઈ થાય તો? મેં તમારા ઉપર આનંદ આવે એ તમારા ઉપર. અત્યારે લેરથી ને સેવા પહોંચે છે અને 8:30ના બદલે હવે 9 વાગે નીકળે છે. ઓફિસમાં એવી વ્યવસ્થા થઈ ગઈ અને ચારેયના ડબ્બા ભરી જે બનાવ્યું હોય એ ધરે છે. પણ ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં નથી મૂક્યા. અત્યારે સૌથી વધુ વ્યથા હોય તો બધાને મિલકત લઈ લેવી છે, પણ ઠાકોરજી કોઈને રાખવા નથી. ઠાકોરજી ગ્વાલ મંડળીમાં જ્યારથી જવા માંડ્યા ને મારવાલા, ત્યારથી વૃદ્ધાશ્રમ વધવા માંડ્યા. તમે ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં પધરાવો તો તમારા દીકરાઓ તમને કેવી રીતે રાખે? મારો કહેવાનો આશય એ છે, પ્રભુ તમને અનુકૂળ છે, તમે પ્રભુને અનુકૂળ નથી. આ 2 જણા 12 ગામ અપડાઉન કરે, 8:30ના બદલે એને એવી વ્યવસ્થા થઈ ગઈ 9 વાગે જવાનું. અને જે આજ્ઞા આપી કે જે બનાવો એ ધરીને લ્યો, તો જે કરતા હતા એમ જ કરે છે, પણ ધરીને ડબ્બા ભરે છે. અત્યારે એણે તો અમુક વાતો એવી કરી કે એને લૌકિકે એટલું આમ સારું છે અને અલૌકિકે એટલો આનંદ આવે છે. મેં તો બસ બેટા સાચવીને રહેજે, પ્રગટ કરે રસ જાય. કહેવાનો આશય એ છે, પ્રભુ ઘરમાં હશે ને તો તમારી રક્ષા તમારે નહીં કરવી પડે. તમારો ધર્મ સંચવાઈ રહેશે. તમે સનાતની છો ને એ તમને ફીલ થશે. ભલે આપણે સનાતન ધર્મની એક શાખા છીએ, પુષ્ટિ માર્ગે વૈષ્ણવ, પણ આફ્ટર ઓલ વી આર હિન્દુ. આપણે બધા હિન્દુ તો છીએ જ. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે, તમારે તમારી ચિંતા નહીં કરવી પડે. ઘણીવાર તો ક્યાંય ગઈ હોઉં ને એટલે હસવા માંડે લોકો. એ કે માસી પૂછવાના જ કે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે. હવે એમના પ્રાગટ્યના દિવસે ગયા હતા, પહેલાં જ પૂછ્યું. કારણ પુષ્ટ કરાવેલા ન હોય તો સત્સંગ ત્યાં એવો ના થાય. આજે પરણેલાનો સત્સંગ જુદો હોય અને કુંવારાનો. વ્યથા બહુ થાય છે મનમાં કે બધા ઝારીજી ભરવા જાય, જાત્રા કરવા જાય, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ એટલે જે બાના કાઢે ત્યારે અફસોસ બહુ થયો. એ જે મૂળ છે એ નથી કરતા અને મૂળનો પડછાયો છે જેની જરૂર નથી. ટાઈમ છે તો જાઓ, કાંઈ વાંધો નહીં, પણ ઠાકોરજીના ભોગે નહીં. ઘણી જગ્યાએ જોયું છે. ઈલાબેન અમે તો 10 વાર તો ઝારીજી ભરવા જઈએ, 2 વાર ચંપારણ જઈએ, જગન્નાથપુરી તો જઈએ જ. ઠાકોરજી લઈ જાઓ, અમારે ક્યાં પુષ્ટ કરાવેલા છે. બસ આ જે વ્યથા છે ને મનને, એ બહુ દુઃખ આપે છે. એ ઠાકોરજી વિનાનું બધું, પણ આમાં મારા વલ્લભની જેવી ઈચ્છા હોય એવું થાય. આપણાથી કાંઈ થાય નહીં. પણ અહીંયાથી મને એટલું જ ગમે કહેવું કે ઠાકોરજી વિનાનું ઘર એટલે શૂન્ય.
બધો પ્રભાવ કોનો છે? ઠાકોરજીનો છે. તમે ઘરમાં પગ મૂકો, આટલા વૈષ્ણવ આવે છે આપણા ઘરે, એક વાક્ય બોલીને જાય, અહીંથી જાવું નથી ગમતું. એમાં હું ને તમે રહીએ છીએ એટલે નહીં, છોકરાઓ રહે છે એટલે નહીં, અહીંયા પ્રભુ બિરાજે છે ને, એટલે એનો આપણા બધા ઉપર પ્રભાવ છે. એટલે આપણને જિંદગીમાં કોઈ અભાવ નથી, અને એટલે બધાના સ્વભાવ આવા છે. બસ મારા વાલા, ઘણી વાર એવું થાય કે ક્યાં ના ક્યાં પહોંચી જાય સત્સંગ કરતાં કરતાં, અમુક વાર વ્યથા પણ કહેવાય જાય. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી, વલ્લભ સાખી. પાછી સાખી એવી સરસ આવે, શ્રી વલ્લભ વર કો છાંડી કે, ભજે જો ભૈરવ ભૂત, અંત ફજેતી હોયગે, જ્યો ગણિકા કો પૂત. શ્રી વલ્લભ જો ગણિકા કો પૂત, વલ્લભ વર કો છાંડી કે, જો ભજે ભૈરવ ભૂત. આપણા ઘરે ઘણા આવે સલાહ લેવા, અમારા ઘરે માતાજી તો છે જ, જુઓ ભૈરવ ભૂત. હવે અમે એ બીજે પધરાવી દીધા હતા તો અમે દુઃખી થઈ ગયા હતા. તો હું એમ કહું, તમે સતકમ ઠાકોરજી પધરાવ્યા, તમે જેને માનો છો એ કે હવે શું કરીએ, પણ હવે એની મજબૂરી થઈ ગઈ, જુઓ તો ખરા. મેં તો એવું કાંઈ નહીં, જેની આજ્ઞા લઈને જે તમારે. એ કે અમારા ઘરમાં ને અમારા સગાવાલા બધા એમ કે માતાજી વિનાનું ઘર હોય, માતાજી તો જોઈએ જ ને. મેં તો મારા વાળા વિરાટ સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ને કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતાજી વખતે, ત્યારે અંદર દરેક માતાજી મહાદેવને બધાય હતા જ. તો આપણે આપણા પ્રભુની સેવા કરીએ છીએ એમાં બધાય આવી જાય છે. પછી શું કામ રખડીએ જ? વલ્લભ વર કો છાંડી કે, ભજે જો ભૈરવ ભૂત. કદાચ ઠાકોરજી ઘરમાં હોય અને આય બધું હોય. એક બેને થોડાક દિવસ પહેલાં કાળો દોરો પહેર્યો હતો ઓલાની જેમ, અને ઠાકોરજીની એવી વાતો કરે. એક મંદિરમાં હું ગઈ હતી, કામ હતું એટલે, અરે અમને બુહારી આપજો ને, મારું નસીબ ક્યાંથી ને. પછી કાળો દોરો પહેર્યો હતો જોરદાર. એટલે મારે જે કામ હતું એ બેસવું પડે એવું હતું. મને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા, યુટ્યુબને લીધે બધા. મેં કીધું ઠાકોરજી પુષ્ટ કરાવ્યા? મને કે હા એલા બેસ. મેં તો આ દોરો છે તો પહેર્યો છે. એ કે હવે તમને સાચું કહું, આપણે માતાજી હતા ત્યારનો પહેર્યો છે, હવે કાઢું કેવી રીતે? મેં લાવું હું કાઢી દઉં થોડી. મને કે અરે ર હવે દોરામાં એને કેવી આસક્તિ હતી પ્રભુ કરતા. મેં ત્યાં જ એને કીધું, મેં કીધું લાવ હું તને કાઢી દઉં, મને ખેંચીને કાઢતા આવડે છે, ભલે ભાંગ્યું તોય ભરું જ છે. પછી મારી બાજુ બેઠી, એ કે 6 મહિના પહેલાં અમે પેલો કાંઈક નવચાંડી કોણ જાણે યજ્ઞ કરાવ્યો હતો, તો હું ને મારો વર બે બેઠા હતા. ત્યારે મહારાજે કીધું આ તમારે કાયમ દોરો પહેરી રાખવાનો, સાજા માંદાય નહીં થવું, અને તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે.